સ્વભાવ સરળ હોય. જો અહીંયા એવું નથી લખ્યું કે જેના કપડા સંસારના લોકો કરતા અલગ હોય એને સાધુ કહેવાય. અહીં લખ્યું છે કે જેનો સ્વભાવ સરળ હોય એને સાધુ કહેવાય. સરળ સ્વભાવન મન કુટિલાય, જેના મનમાં કટુતા ન હોય કોઈ દિવસ. ઘણી વખત આપણે કહીએ છીએ ને કે ભાઈ આ પેન્ટ શર્ટમાં સાધુ જેવો છો, એનું જીવન જ આખું સંતો જેવું છે. કેમ તો કહે છે કે બસ એ બધાના માટે જેને ભાવ જાગે છે, જેના મનમાં કોઈ પ્રત્યે કટુ ભાવ જ નથી, મારું ખરાબ કરનારનું પણ ક્યારેય ખરાબ ન થાય, આવા વિચારો જીવનમાં હોય તો એ સંસારમાં રહીને પણ એ સાધુ છે. આ સંસારનો સરળ સ્વભાવન મન કુટિલાય. અને સૌથી મોટો ગુણધર્મ આપ્યો સાધુનો, જથા લાભ સંતોષ સદાય. પરમાત્મા જે આપે એમાં સંતોષ માનીને જીવનમાં બેસી રહે, જીવનને પસાર કરે, એ સૌથી મોટો સાધુનો લક્ષણ છે. જથા લાભ સંતોષ સદાય. નકર આપણી પાસે ગમે તેટલું હોય, સંતોષ ન હોય. અને સંતોષ ન હોય કોઈ સુખી ન હોય, લખી લેજો. નકર અમથું તો સૂત્ર નહીં બન્યું હોય, સંતોષી નર સદા સુખી. જેને સંતોષ ન હોય ક્યારે સુખી ન થઈ શકે. નારદજી ઉભા રહ્યા. યુવાન સ્ત્રી રડે છે ત્યારે એને પ્રશ્ન કર્યો, શું થયું તમને? કોણ છો તમે? સ્ત્રી પોતાની ઓળખાણ આપતા કહ્યું, હું ભક્તિ છું. અરે તું તો ભગવાનની પ્રિય છો, આ તારી ગોદમાં આ બે કોણ છે પુરુષો? વૃદ્ધ તો કહે છે કે અમારા બે દીકરા જ્ઞાન અને વૈરાગ્ય છે. જ્ઞાન અને વૈરાગ્ય મારા બે દીકરાઓ છે, ને તમે જગાડો. આવું કેમ થયું? તો એણે ભક્તિ મહારાણી કહ્યું કે હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં મોટી થઈ, મહારાષ્ટ્રના અનેક ક્ષેત્રોમાં ફરતા હું અહીંયા આવી. ગુર્જરે જીર્ણતામ ગતા, હું ગુર્જરમાં આવીને જીર્ણ બની ગઈ. પણ વૃંદાવનમાં આવીને મેં યમુનામાં સ્નાન કર્યું તો મને મારું યૌવન પાછું મળ્યું. મને જ્યારે મારું યૌવન પાછું મળ્યું, પણ મારા બે દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધના વૃદ્ધ રહ્યા. મારા દીકરાને જગાડો. જો મારા દીકરાઓને નહીં જગાડો તો ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશમ ગમ્ય તે મયા, હું આ સ્થાન છોડી અને વિદેશમાં ચાલી જઈશ. નારદજીએ કહ્યું, ભક્તિ તમે ક્યાંય ન જાઓ, તમારા દીકરાઓને હું જગાડીશ. બંને દીકરાઓને જગાડવા માટે દેવર્ષિ નારદે જ્ઞાન અને વૈરાગ્યના કાળની અંદર વેદના મંત્રોનું ગાન કર્યું, ગીતાજીના શ્લોક ગાયા. જાગે, ઊભા થાય, આંખો ચોળે, આળસ મળી, પાછા સૂઈ જાય. નારદજીને ચિંતા થઈ કે જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં મેં વેદ મંત્ર ગાયા, ગીતાજીના શ્લોક ગાયા, અને છતાંય ઊભા ન થયા. જો જ્ઞાન ને વૈરાગ્ય જેના જીવનમાં સૂઈ ગયા હોય, એ ગીતાજીથી અને વેદ મંત્રથી ન જાગે, એને જગાડવા કેમ હવે? આ ચિંતાને લઈ અને નારદજી જ્યારે ચિંતિત હતા ત્યારે આકાશવાણી થઈ, સત્કર્મ કરો. હવે નારદને બીજી ચિંતા આવી કે ગીતાજીના શ્લોક અને વેદના મંત્રને સત્કર્મ ન કહેવાય, સત્કર્મ કહેવાય કોને? એટલે એનો ઉપાય શોધવા માટે થઈ અને ભક્તિ મહારાણીને અને જ્ઞાન વૈરાગ્યને વૃંદાવનમાં યમુનાના કિનારે સ્થાયી બનાવીને કહ્યું, હમણાં આવ્યો. અને જ્યારે બદ્રી વિશાલ ક્ષેત્રમાં ગયા કે જ્યાં વિશાલ નામના રાજાએ ભગવાનનું તપ કર્યું હતું, એ બદ્રી વિશાલ ક્ષેત્રમાં જ્યારે ભગવાનને જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવાના ઉપાય શોધવા માટે ગયા, સનત કુમારો મળ્યા. સનત કુમારોને પ્રશ્ન કર્યો, સનત કુમારો, આ સંસારના જેના પણ જીવનમાં જ્ઞાન વૈરાગ્ય સૂઈ ગયા હોય એને જગાડવા માટેનું સાધન કયું? સનત કુમારોએ કીધું, ચિંતા ન કરો, જેના જીવનમાં જ્ઞાન વૈરાગ્ય સૂઈ ગયા હોય એને જગાડવા માટે એક જ સાધન છે, ને સત્સંગ કરાવો, ભગવાનની કથા સંભળાવો. એના માટે થઈને એના જીવનના જ્ઞાન વૈરાગ્ય જાગૃત થઈ જશે, એને સંભળાવો. નારદજી કહ્યું, હું બીજે ક્યાં જાઉં? તમે જ મને જ્ઞાન વૈરાગ્યને જગાડવા માટે સત્સંગ સંભળાવો. અને સત્સંગ તો ત્યારે જ મળે કે જ્યારે તમારા ભાગ્યમાં હોય. એટલે ભાગવતજીનું પદ્મ પુરાણનું અંતર્ગત મહાત્મ્ય લખે છે, ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમં ચ લભતે
પુરુષો યદા વૈ અજ્ઞાન હેતુ કૃત મોહમદાંધકાર નાશમ વિધાય હિ તદો દયતે વિવેક. નાશમ વિધાય હિ તદો દયતે વિવેક. ભાગ્યમાં હોય તો સત્સંગ મળે, નહીં તો સત્સંગ ન સાંપડે. ભાગ્યમાં હોય તો ભગવાનના દર્શન થાય, ભાગ્યમાં ન હોય તો દર્શન ન થાય. ઘણી વખત મારી ભેગા હરિદ્વાર કેટલી વખત કેટલાય આવતા હશે, પણ એ ગંગામ નાયા વગરના પાછા હોતા આવે. આવા હોત હોય ગંગામ નો નાય, કેટલું ઠંડુ પાણી છે. પાછા આપણે કઈ ને ગંગાજી, અરે આ નળમાં ગંગાજી જ આવે કે અહીંયા તો તારી ભલી થાય. અને આ દુનિયામાં ગંગાજીમાં નાવા જાય, ધીમે કરીને બીતા બીતા અંગૂઠો પલાળે, એ કોઈ ડૂબકી મારી નાઈ ન અગે. આ પાકું છે. એ તો આંચું વીચીને પડે તો જ મેળ આવે, નકર ન મેળ આવે. આંખું બંધ કરીને તમારે ડૂબકી મારી જ પડે. એમાં મુસળ સ્નાન કરવું જ પડે. અહીંયા દરિયામાં સ્નાન કરવા જાજો હો, પણ જાઓ ને તો પ્રાર્થના છે, ધ્યાન રાખજો, કૃપા કરજો બધાય. સૌનું પોતાનું ધ્યાન રાખજો. બીજાને સામું ધ્યાન રાખવા જાઓ તો પછી તમારું ધ્યાન કોણ રાખશે? નહીં તો આપણે બીજાને ધ્યાન રાખતા હોય. મંદિરમાં જાઓ, દર્શનમાં તો ખૂબ ભીડ હોય છે. આપની કિંમતી વસ્તુઓ ક્યાંય આડાવળી ન થઈ જાય એટલા માટે બધું જ ધ્યાન રાખજો માતાઓ, વડીલો. હ, ખાલી વસ્તુનું જ નહીં, તમારા શરીરનું, તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. અહીંયા ડાયાબિટીસ હોય અને પછી 2 પ્રકારના લાડુ ને એક બરાબર ઓલો ગાજરનો હલવો દેખાય તો આરોગી લેતા નહીં હો. ઘરે ક્યાં દીકરાઓ ખાવા દે છે? દીકરાની વહુ નથી ખાવા દેતી. સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો.